આજે બપોર પછી જીરાનું વાવેતર કરવાનું છે, જેને કહેવાય સપનાનું વાવેતર. અને ઘઉં વાવવાના છે કટકીમાં અને મેળી મંદિરે. બપોરે 15 ભાઈ આવવાના છે વાવવા, આવે એટલે વાવેતર કરી દીધું. જે આપણે ખેતરમાં જીરું વાવવાનું છે, પછી વાવવા આવ્યો ને બહાર ગામ હું વાવું છે ને હાથરી પૂરું કર્યું. અત્યારે રાણ પર ચાલ્યું કે લટાટર માર્યા વગરના ખેતર ધરતીનો દતાર છે. કેરા થાય છે, દોરી શોટ કેરા. કેરાનું વાવેતર હાલે છે. બીજે વાવવાના છે ને ઘઉં વાવવા જવાના છે. ખેતર વાવવા પાણી વહેતું કરી દીધું છે. ઘઉંમાં પાણી જાય છે, બીજી જગ્યાએ જીરામાં પાણી હાલે છે. કાલે વાવેતર કર્યું હતું, આજે 2-3 દિવસનો મિક્સ વિલોગ મૂકવાનો છે. જે પાણી વહેતું કર્યું છે વાવેતરમાં. વર્ષે વરસાદ પડ્યો એટલે બહુ મોડું થયું છે, પણ હવે ધીમે ધીમે ચાલુ છે. માણસોને રાખે પણ લાભ શેમાં છે એ પછી ખબર પડે. પહેલાં ઉઠે લાભ છે કે મોડા ઉઠે. દવા મૂકી દીધી છે અહીંયા, અને છેટા પારે જીરામાં નામાં પારે પાછી દવા છાંટવી પડશે. પારા ઉપર પંપ બીજા હાલે છે એટલે પછી છાંટી દેવું. ત્રણ કેરા પીધા છે. કલાક થયું ચાલુ કરી, કલાકમાં ત્રણ કેરા પીધા. 11:30 ચાલુ કર્યું.